કૃષ્ણે અભિમન્યુને ચક્રવ્યૂહમાંથી કેમ ન બચાવ્યો? યુદ્ધનો આરંભ અને અભિમન્યુની વીરતા. મહાભારતનું યુદ્ધ તેના ચરમસીમા પર હતું. કુરુક્ષેત્રનું મેદાન લોહીથી લાલ થઈ ગયું હતું અને બંને પક્ષના યોદ્ધાઓ જીતવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી ચૂક્યા હતા. કૌરવોની સેનાએ પાંડવોને હરાવવા માટે ચક્રવ્યૂહની રચના કરી, જે યુદ્ધ નીતિનું સૌથી જટિલ અને ઘાતક સ્વરૂપ હતું. ચક્રવ્યૂહને ભેદવાની કળા માત્ર ગણ્યા ગાંઠ્યા યોદ્ધાઓને જ આવડતી હતી. અભિમન્યુ, જે અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો, તે બાળપણથી જ બહાદુરી અને જ્ઞાનનું પ્રતીક હતો. પરંતુ અભિમન્યુને ચક્રવ્યૂહ તોડવાનો માત્ર પ્રથમ તબક્કો જ ખબર હતો. આ કળા તેણે પોતાની માતાના ગર્ભમાં ત્યારે સાંભળી હતી, જ્યારે અર્જુન સુભદ્રાને આ યુદ્ધ નીતિનું જ્ઞાન આપી રહ્યો હતો. કમનસીબે સુભદ્રા ઊંઘી ગઈ અને અભિમન્યુને સંપૂર્ણ પ્રક્રિયા સમજવાની તક ન મળી. તે દિવસે અર્જુન અને કૃષ્ણ કૌરવોની બીજી શાખા સંશપ્તકો સાથે લડી રહ્યા હતા. દ્રોણાચાર્ય, જે કૌરવ સેનાના પ્રમુખ હતા, તેમણે ચક્રવ્યૂહની રચના કરી. યુદ્ધના મેદાનમાં પાંડવોની સેના વિચલિત થઈ ગઈ ત્યારે અભિમન્યુએ પોતાની બહાદુરી અને આત્મવિશ્વાસનો પરિચય આપતા કહ્યું, હું આ ચક્રવ્યૂહમાં પ્રવેશ કરીશ અને તેને ભેદી નાખીશ. અભિમન્યુનું બલિદાન અને કૃષ્ણનું મૌન. અભિમન્યુએ જેવો ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો, તેનું સાહસ જોવા જેવું હતું. એકલા હાથે તેણે દુશ્મનોની વિશાળ સેનાને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું. તેના ધનુષના ટંકારથી આકાશ ગુંજી રહ્યું હતું. એક પછી એક યોદ્ધાઓ પડવા લાગ્યા. અભિમન્યુએ જયદ્રથ, દુશાસન અને અન્ય ઘણા કૌરવ યોદ્ધાઓને હરાવ્યા. પરંતુ ચક્રવ્યૂહની અંદર દુશ્મનોની સંખ્યા વધતી જતી હતી. કર્ણ, દ્રોણાચાર્ય, અશ્વત્થામા અને કૌરવ સેનાએ અભિમન્યુને ઘેરી લીધો. અભિમન્યુએ પોતાની પૂરી શક્તિ અને કૌશલ્યથી યુદ્ધ કર્યું, પણ આ અસમાન યુદ્ધ હતું. અંતે તેનો રથ તૂટી ગયો, ધનુષ છીનવાઈ ગયું અને તે પોતાની ગદાથી લડતા લડતા વીરગતિને પ્રાપ્ત થયો. યુદ્ધના મેદાનમાં ચારે બાજુ શોક છવાઈ ગયો. અભિમન્યુના બલિદાને પાંડવોના હૃદય તોડી નાખ્યા. યુધિષ્ઠિર, ભીમ અને અન્ય ભાઈઓ ક્રોધ અને દુઃખથી ભરાઈ ગયા. પરંતુ સૌથી મોટો સવાલ એ હતો કે કૃષ્ણે અભિમન્યુને બચાવવા માટે કંઈ કેમ ન કર્યું. અભિમન્યુના બલિદાન પછી અર્જુન અને દ્રૌપદી રોષમાં હતા. તેમણે કૃષ્ણને પૂછ્યું, હે કેશવ, તમે તો સર્વશક્તિમાન છો, તમે અભિમન્યુને કેમ ન બચાવ્યો? શું તેનું મૃત્યુ ટાળી શકાય તેમ નહોતું? કૃષ્ણે ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો, અર્જુન, મારી ભૂમિકા સૃષ્ટિના નિયમોનું પાલન કરવાની છે. હું હસ્તક્ષેપ ત્યારે જ કરું છું જ્યારે ધર્મ સંકટમાં હોય. અભિમન્યુનું બલિદાન આ યુદ્ધનો મહત્વનો વળાંક હતો. આ યુદ્ધ માત્ર તારી કે મારી જીત માટે નથી, આ ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ છે. કૃષ્ણે આગળ કહ્યું, અભિમન્યુએ તેના જીવનનું સર્વોત્તમ યોગદાન આપ્યું. તેનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેના મૃત્યુએ કૌરવોના પાપોને વધુ વધારી દીધા છે, જેનાથી તેમનું પતન નિશ્ચિત થઈ ગયું. જો હું તેને બચાવી લેત તો આ યુદ્ધ અનિશ્ચિત કાળ સુધી ચાલતું રહેત. અર્જુનનો પ્રાણ અને ધર્મની પુનઃસ્થાપના. કૃષ્ણના શબ્દોએ અર્જુન અને પાંડવોને વિચારતા કરી દીધા. અભિમન્યુના બલિદાનથી પ્રેરિત થઈને અર્જુને પ્રતિજ્ઞા લીધી કે તે જયદ્રથનો વધ કરશે, જેણે ચક્રવ્યૂહના દ્વાર બંધ કર્યા હતા. અર્જુને કૃષ્ણ સાથે મળીને બીજા દિવસે યુદ્ધનો નવો અધ્યાય લખ્યો. જયદ્રથ વધની સાથે પાંડવોએ પોતાની શક્તિ અને ધૈર્યનો પરિચય આપ્યો. ધીરે ધીરે કૌરવ સેના નબળી પડવા લાગી. અભિમન્યુનું બલિદાન એક પ્રકાશ સ્તંભ બની ગયો, જેણે પાંડવોને ધર્મના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપી. અભિમન્યુનું બલિદાન માત્ર પાંડવો માટે જ નહીં, પણ સમગ્ર માનવતા માટે એક ઉદાહરણ બની ગયું. તેનું નામ વીરતા અને સાહસનો પર્યાય બની ગયું. કૃષ્ણે અંતમાં કહ્યું, અભિમન્યુ આ શરીરમાં નથી, પણ તેની આત્મા અમર છે. તેના બલિદાને ધર્મને સ્થાપિત કર્યો અને અધર્મને નષ્ટ કરવાનો માર્ગ મોકળો કર્યો. અભિમન્યુના બલિદાને પાંડવોના હૃદયમાં માત્ર દુઃખ જ નહીં, પરંતુ ક્રોધ અને પ્રતિશોધની જ્વાળા પણ જગાવી. તેની વીરતાએ પાંડવોને યાદ અપાવ્યું કે ધર્મની સ્થાપના માટે ત્યાગ અને બલિદાન આવશ્યક છે. પરંતુ આ બલિદાન માત્ર યુદ્ધનો હિસ્સો નહોતું, તે નૈતિક સિદ્ધાંતોનું પ્રતીક હતું, જે મહાભારતને એક મહાકાવ્ય બનાવે છે. યુધિષ્ઠિરે આખી રાત અભિમન્યુના બલિદાન પર શોક મનાવ્યો. તેમની આત્મા ગ્લાનિથી ભરાઈ ગઈ. તેમણે કૃષ્ણને કહ્યું, હે માધવ, શું મારું નેતૃત્વ એટલું નબળું હતું કે હું મારા ભત્રીજાને બચાવવામાં અસમર્થ રહ્યો? હું મારી જાતને આ પાપમાંથી ક્યારેય મુક્ત નહીં કરી શકું. કૃષ્ણે શાંત સ્વરે ઉત્તર આપ્યો, ધર્મરાજ,
આ સમય આત્મગ્લાનિનો નથી, પરંતુ આગળની રણનીતિ બનાવવાનો છે. અભિમન્યુએ તેના ધર્મનું પાલન કર્યું. હવે તમારે પણ તમારા ધર્મ પર અડગ રહેવું પડશે. આ યુદ્ધમાં તમારી વિજયથી જ અભિમન્યુના બલિદાનને સાર્થકતા મળશે. સુભદ્રા, જે પોતાના પુત્રના બલિદાનના સમાચાર સાંભળી શોકમાં ડૂબી ગઈ હતી, તે દ્વારકાથી કુરુક્ષેત્ર પહોંચી. તેનું હૃદય વિખરાઈ ગયું હતું. તેણે કૃષ્ણને રડતા રડતા કહ્યું, દાવ, તમે મને વચન આપ્યું હતું કે તમે હંમેશા અભિમન્યુની રક્ષા કરશો. પછી કેમ તમે તેને તે ક્રૂર ચક્રવ્યૂહમાં એકલો છોડી દીધો? કૃષ્ણે પોતાની બહેનને સાંત્વના આપતા કહ્યું, સુભદ્રા, તારો પુત્ર એક યોદ્ધા હતો અને યોદ્ધાનું કર્તવ્ય છે ધર્મની રક્ષા કરવી. અભિમન્યુએ એ જ કર્યું. જો હું તેને બચાવી લેત તો તે અધર્મના નિયમોનું પાલન કરવા જેવું હોત. તે હવે કોઈ એક દેહમાં નથી. તેનું બલિદાન અમર છે. તે દરેક યોદ્ધાના હૃદયમાં જીવંત રહેશે જે ધર્મ માટે લડે છે. જયદ્રથ, વધ અને યુદ્ધનો અંત. અભિમન્યુના બલિદાનના બીજા દિવસે પાંડવોએ કૌરવોને પાઠ ભણાવવાની યોજના બનાવી. અર્જુન, જે અભિમન્યુના મૃત્યુ પછી ગહેરા શોકમાં હતો, તેણે પ્રતિજ્ઞા લીધી, જો સૂર્યાસ્ત સુધીમાં મેં જયદ્રથનો વધ ન કર્યો તો હું અગ્નિ સ્નાન કરીશ. આ પ્રતિજ્ઞા સાંભળી કૌરવ સેના ભયભીત થઈ ગઈ. જયદ્રથ, જેણે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવવા દીધો હતો, તે પોતાના પ્રાણ બચાવવા દ્રોણાચાર્ય અને કર્ણના શરણે ગયો. કૌરવોએ જયદ્રથની રક્ષા માટે અભેદ્ય રક્ષા કવચ તૈયાર કર્યો. કૃષ્ણે અર્જુનને સલાહ આપી, હે પાર્થ, જયદ્રથ સુધી પહોંચવા માટે તારે ધૈર્ય અને કુશળ રણનીતિની આવશ્યકતા પડશે. યાદ રાખજે, આ માત્ર શક્તિનું નહીં પણ સમય અને બુદ્ધિમાનીનું યુદ્ધ છે. યુદ્ધના મેદાનમાં અર્જુને તેના ધનુષ ગાંડીવથી એવી વર્ષા કરી કે કૌરવ સેના વિખરાઈ ગઈ. પરંતુ જયદ્રથ સુધી પહોંચવા માટે સમય ઓછો હતો અને સૂર્યાસ્ત નજીક આવી રહ્યો હતો. ત્યારે કૃષ્ણે પોતાની માયાનો સહારો લીધો અને સૂર્યને ક્ષણવાર માટે ઢાંકી દીધો. કૌરવોએ વિચાર્યું કે સૂર્યાસ્ત થઈ ગયો છે અને જયદ્રથ બહાર આવી ઉત્સવ મનાવવા લાગ્યો. કૃષ્ણે અર્જુનને કહ્યું, હવે સમય આવી ગયો છે પાર્થ, આ તારા બાણની છેલ્લી પરીક્ષા છે. અર્જુને પોતાના દિવ્યાસ્ત્રથી જયદ્રથનો વધ કરી દીધો. જયદ્રથના વધ પછી યુદ્ધમાં પાંડવોની સ્થિતિ મજબૂત થઈ ગઈ. અભિમન્યુના બલિદાનથી પ્રેરિત થઈને પાંડવોએ પોતાની નબળાઈઓને તાકાતમાં બદલી નાખી. ધીરે ધીરે કૌરવ સેનાની હાર નિશ્ચિત થઈ ગઈ. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી યુધિષ્ઠિરે ધર્મની સ્થાપના કરી અને અભિમન્યુના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કુરુક્ષેત્રમાં એક સ્મારક બનાવ્યું જે દરેક યોદ્ધાને યાદ અપાવે કે ધર્મની રક્ષા માટે સૌથી મોટું બલિદાન પણ નાનું છે. કૃષ્ણે અંતમાં કહ્યું, અભિમન્યુ માત્ર અર્જુનનો પુત્ર નહોતો, તે ધર્મની આત્મા હતો. તેનું બલિદાન આપણને શીખવે છે કે સાચો યોદ્ધા એ જ છે જે પોતાના જીવન કરતા ધર્મને વધુ મહત્વ આપે છે. અભિમન્યુનું બલિદાન એક એવો પાઠ છે જે મહાભારતને કાલજયી બનાવે છે. તે આપણને શીખવે છે કે ક્યારેક વ્યક્તિગત હાનિ પણ એક મોટા ઉદ્દેશ્યને પૂર્ણ કરવાનું સાધન બની જાય છે. ધર્મના માર્ગ પર ચાલનારાઓએ બલિદાન આપવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ, કારણ કે એ જ સૃષ્ટિનો નિયમ છે. અભિમન્યુ, જે પોતાના સાહસ અને ત્યાગથી અમર થઈ ગયો, તે આજે પણ વીરતાનું પ્રતીક છે. તેની વાર્તા આપણને પ્રેરણા આપે છે કે સાચો યોદ્ધા એ જ છે જે પોતાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે જીવન અને મૃત્યુથી પર થઈ જાય. જય શ્રી કૃષ્ણ.